આશાજીએ સવારે મંદિર જવા માટે જેવો દરવાજો ખોલ્યો ત્યાં વહુ અલકાની બૂમો પડવાનો અવાજ સંભળાયો। જોવો, તમારી માં સવારે નાહીને મંદિર ચાલી જાય છે અને હું આખો દિવસ ઘરમાં કામ કરીએ રાખું છું। આખા ઘરનું કામ મારે જ કરવું પડે છે। કચરા, પોતા, વાસણ, કપડાં અને રસોઈ બનાવવી। હું તો આ ઘરમાંથી બહાર જવા ક્યારેય નીકળી શકતી જ નથી। એટલામાં જ મુન્નાનો રડવાનો અવાજ આવ્યો। અલકા અંદર દોડી ગઈ। ત્યાં સુધીમાં આશાજી મંદિર જવા નીકળી ગયા હતા। આશાજીએ બધું સાંભળી લીધું હતું। આવું પહેલીવાર નથી થયું। રોજે રોજ અલકા આ સમયે બૂમો પાડતી હતી, કારણ કે તે સમયે તેનો દીકરો શરદ પણ ઘરમાં હોય। અલકાએ ઘરનું વાતાવરણ એવું બનાવી દીધું હતું કે તેમાં શાંતિથી જીવી શકાય તેમ નહોતું। આશાજી થોડી શાંતિ મેળવવા મંદિરે જતા હતા, કારણ કે તેમની પાસે બીજી એવી કોઈ જગ્યા નહોતી કે ત્યાં જઈને મન હળવું કરી શકે। શરદ એક જ દીકરો છે, એટલે તેની સાથે રહેવાનું હતું। શરદ પણ તેની પત્નીની હામાં હા પાડ્યા કરતો અને આશાજીની એક પણ વાત સાંભળતો નહીં। દીકરો વહુ બંને તેમની સાથે જરાય સારું વર્તન કરતા નહોતા। વહુના વર્તનથી તેમને એટલું દુઃખ થતું ન હતું, પણ આશાજીને પોતાના લોહીના વર્તનથી દુઃખ થતું હતું। આશાજી બંનેને કશું જ કહેતા નહીં, કારણ કે આ ઉંમરે બંને સાથે દલીલ કરવાની તેમનામાં શક્તિ નહોતી। મંદિરમાં જઈને ઘણા સમય સુધી ભગવાનને હાથ જોડી બેસી રહેતા। શક્તિ આપો હે ભગવાન, શક્તિ આપો। એક માને આ બધું સહન કરવાની શક્તિ આપો। મંદિરના પગથિયા પર બેસીને તે થોડી વાર માટે શાળાએ જતા નાના બાળકો તરફ જોતી રહેતી। મંદિરની નજીક એક નાની શાળા છે। કાશ બાળપણ ક્યારે મોટું થતું ન હોત। તે નિસાસો નાખતી હતી અને તેની આંખોમાં આંસુ આવી ગયા। તેને વાંચનનો ખૂબ જ શોખ હતો। તે વિવિધ પ્રકારના પુસ્તકો વાંચતી હતી। તેના માતા પિતાએ તેને 9મા ધોરણ સુધી ભણાવી હતી અને તેને વધુ અભ્યાસ માટે શહેરમાં જવા દીધી નહોતી। 10મા ધોરણમાં આવી ત્યાં સુધીમાં તેના લગ્ન કરાવી દીધા હતા। એ જમાનામાં નાની ઉંમરે લગ્ન થઈ જતા હતા। શરદના પિતા આમ તો સારા હતા, પરંતુ તેમને દારૂ પીવાની ખૂબ જ ખરાબ આદત હતી અને વધુ પડતા દારૂ પીવાના કારણે તેમનું લીવર ખરાબ થઈ ગયું અને તેઓ બહુ જલ્દી આ દુનિયા છોડી ગયા। તેમના ગયા પછી આશાજીએ તેમની કરિયાણાની દુકાન પર બેસવા લાગ્યા। તે દુકાનની સાથે સાથે ઘર પણ સંભાળતી હતી। તે બેવડી જવાબદારીથી પણ ખુશ રહેતી હતી અને તેના દીકરાનું પાલન પોષણ કરતી હતી। શરદ પણ વધારે ભણ્યો નહીં। તેને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો અને દુકાન સંભાળવા લાગ્યો। તેથી હવે દુકાન ખૂબ સારી ચાલવા લાગી। ધીરે ધીરે શરદે દુકાનમાં 2 નોકર રાખી લીધા અને આશાજી હવે ઘર સંભાળતા હતા। હવે શરદ લગ્નની ઉંમરનો થઈ ગયો હતો। અલકાને જોતા જ તે શરદને ગમી ગઈ અને બંનેના લગ્ન થઈ ગયા। દીકરાનું ઘર વસી ગયું। તેથી આશાજી ખૂબ જ ખુશ હતા અને તેઓ એ વાતથી પણ ખુશ હતા કે શરદને કોઈ ખરાબ આદત નહોતી। તેને સિગારેટ અને દારૂનું વ્યસન નહોતું અને તે દુકાન ખૂબ સારી રીતે સંભાળી રહ્યો હતો। લગ્ન પછી અલકાએ ઘર સંભાળી લીધું અને શરદે દુકાન સંભાળી લીધી હતી। તો હવે આશાજીની ચિંતા મટી ગઈ હતી। હવે તેઓ ચારધામની યાત્રાએ જવા માંગતા હતા। જ્યારે તેણે દીકરા વહુને ઈચ્છા જણાવી ત્યારે અલકા ગુસ્સે થઈ ગઈ। ચારધામની યાત્રામાં ખબર છે કેટલો ખર્ચો થાય છે? તમે મને હનીમૂન પર ક્યાં લઈ ગયા નથી અને તમારી માને જાત્રા કરવા મોકલશો? કોઈને ક્યાંય જવાની જરૂર નથી। વાસ્તવમાં અલકા હનીમૂન પર વિદેશ જવા માંગતી હતી અને ત્યાં જવાનો ખર્ચો ઘણો મોંઘો પડતો હતો। તેથી શરદે ના પાડી હતી અને પછી તે ગુસ્સામાં ક્યાંય ગઈ નહીં। વહુની આ વાત સાંભળીને આશાજી ચૂપ થઈ ગયા, કારણ કે તેના દીકરાની પણ બોલતી બંધ થઈ ગઈ હતી। એટલે એમ મન મનાવી લીધું કે પછી ક્યારેક જઈશ। અત્યાર સુધી આશાજી ઘરનો ખર્ચો ચલાવતા હતા। શરદ દુકાનની કમાણી તેમને આપી દેતો હતો અને પછી તે બેંકમાં જમા કરાવતા હતા, પરંતુ અલકાને આમાં પણ તકલીફ હતી। શરદ દુકાનની કમાણી આશાજીના હાથમાં આપતો હતો। આ વાત અલકાને ગમી નહીં, તેથી તેણે ઘરમાં હંગામો મચાવ્યો કે દુકાનની કમાણી પહેલા તેના હાથમાં આવશે અને પછી બેંકમાં જશે। આશાજીએ બહુ વિરોધ ન કર્યો, કારણ કે વહુ ઘર ચલાવે કે પોતે ચલાવે એક જ વાત છે। હવે એક જ દીકરો અને વહુ છે અને તેમની સાથે જ રહેવાનું છે। ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે એટલે બસ। આશાજીએ ખુશીથી દીકરાને દુકાન સોંપી દીધી અને ઘરની બાગડોર વહુને સોંપી દીધી। હવે મારે કરવાનું પણ શું છે? 2 રોટલી ખાઈને જીવન કાઢવાનું છે। પણ આ 2 રોટલી પણ તેમને નસીબ નહોતી। એવું લાગતું હતું કે તેમનું ઘરમાં રહેવું વહુને ખટકતું હતું। અલકા વાતે વાતે તેનું અપમાન કરતી અને શરદ પણ ચૂપ રહેતો। અલકા હવે 2 બાળકોની માં બની ગઈ હતી। જેમ તેમ આશાજી તેમની સાથે રહેતી હતી। એક દિવસ તે બાથરૂમમાં લપસી ગઈ અને તેના પગમાં વાગ્યું, એટલે બરાબર ચાલી શકતી ન હતી। એટલે 2-4 દિવસથી મંદિરે નહોતી ગઈ। એટલે અલકા બળબડ કરતી રહેતી। દુઃખી મોઢું લઈને ઘરમાં બેસી રહે છે, એનાથી સારું હતું કે રોજે મંદિરે જતી હોત। હું પણ શાંતિથી શ્વાસ લેતી હતી, બાળકોને પણ સારું ખાવાનું આપી શકતી હતી। પણ હવે તો ઘરમાં પડ્યા પડ્યા તેની નજર ખાવા પર જ ટકેલી હોય છે।
સાંભળો, તેના માટે બીજી કોઈ વ્યવસ્થા કરો. અલકાએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો. બીજી વ્યવસ્થા? જ્યારે આશાજીએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ શૂન્ય થઈ ગયા. આ લોકો મને ક્યાં મોકલવાની વાત કરે છે? હું મારું ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. એટલામાં શરદનો અવાજ આવે છે. આ ઉંમરે મમ્મીને ક્યાં મોકલશું એ મને નથી ખબર. ગમે ત્યાં મોકલો, પણ હું આ ડોસી સાથે નથી રહેવાની. હવે મારાથી સહન નહીં થાય. પછી 2 દિવસ આમ જ વીતી ગયા. એક દિવસ આશાજીએ દીકરા વહુને વાત કરતા સાંભળ્યા. તેઓ તેને વૃદ્ધાશ્રમમાં મોકલવાની તૈયારી કરી રહ્યા હતા. વહુને તેની સાસુથી જલ્દી છુટકારો જોતો હતો. આશાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે પૌત્ર અને પૌત્રીઓની સંભાળ રાખે છે અને વહુના કેટલા બધા કામ કરી દે છે. એ વાત અલગ છે કે વહુ સાસુનું એકેય કામ ગણતરીમાં નથી લેતી અને દર્શાવે છે કે પોતે જ બધા કામ કરે છે. મેં મારી દુકાન અને ઘર પણ તેમને સોંપી દીધું છે. હવે હું શું કરું? આશાજીનો મગજ કામ કરતો નહોતો. કંઈ સમજાતું નહોતું કે શું કરવું. એક દિવસ તો સાવ સુસ્ત અને ઉદાસ રહી. તેના પતિના ફોટા સાથે વાત કરતી રહી. ત્યારે જ તેની નજર પલંગની નીચે રાખેલા બોક્સ પર ગઈ અને પછી તેના જીવમાં જીવ આવ્યો. તેણે બોક્સ ખસેડ્યું અને તેમાંથી કેટલીક ફાઇલો કાઢી. તેમાં ઘર અને દુકાનના કાગળો હતા. આ ફાઇલો મળવાથી તેમનામાં નવો ઉત્સાહ જાગ્યો. બીજા દિવસે મંદિર જવાના બહાને તે ધીમે ધીમે મંદિર પાસેની શાળામાં ગઈ. ત્યાં જઈને શિક્ષકને પોતાની પરેશાની જણાવી કે તે કેવી રીતે દીકરા વહુથી ત્રાહિત છે. તો શિક્ષકે તેને એક વકીલનો ફોન નંબર આપ્યો અને તેની સાથે વાત કરવાનું કહ્યું. વકીલે આશાજીને પોતાની ઓફિસમાં બોલાવ્યા અને તેની આખી વાત સંભળાવી. પેપર જોયા પછી તેણે કહ્યું કે પતિના મૃત્યુ પછી તેની મિલકત, મકાન, જમીન, દુકાન તમામ વસ્તુ પર પત્નીનો જ અધિકાર હોય છે અને આ ઘર અને દુકાન પણ તમારા નામે છે. તમને આ ઘરમાંથી કોઈ કાઢી શકે નહીં. કાયદો તમારી સાથે છે. આ સાંભળીને આશાજીની આંખોમાં ચમક આવી ગઈ. તેણે વકીલની સલાહ લીધી અને ઘરે ગઈ. બીજા દિવસે સવારે જ્યારે તે જાગી ત્યારે તેણે જોયું કે દીકરો વહુ બાળકોને શાળાએથી મૂકીને આવી ગયા હતા. ત્યારે અલકા કહે છે, મમ્મીજી, હવે તમારું અને અમારું સાથે રહેવું મુશ્કેલ છે. હું મારા બાળકો અને પતિનું ધ્યાન રાખું કે તમારું ધ્યાન રાખું? હવે બાળકો મોટા થઈ રહ્યા છે અને તેમને પણ અલગ રૂમની જરૂર છે. ઘરમાં જગ્યા નથી. તો શરદ અને મેં તમારા માટે બીજે ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી છે. તમે ચિંતા કરશો નહીં. અમે તમને મળવા આવતા રહીશું. અરે તે સારી જગ્યા છે. તમે અહીં કરતાં વધુ ત્યાં ખુશ રહેશો. શરદ કહે છે, મમ્મી, તમારો સામાન પેક કરી લો. બાળકો આવે તે પહેલાં અમે તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. ત્યાં તમે પણ આરામથી રહેજો અને અહીં અમે પણ આરામથી રહીશું. બાળકો કંઈ પૂછશે તો કહી દેશું કે દાદીમાં ગામડે રહેવા વયા ગયા છે. પછી જ્યારે થોડા મોટા થશે ત્યારે તેમને ભૂલી જશે. આશાજી શાંત ચિત્તે બોલે છે, હા અલકા, હવે આપણે સાથે નહીં રહી શકીએ. તને જ નહીં, મને પણ બહુ તકલીફ થઈ છે. ખરેખર આ ઘર પણ નાનું પડે છે, પણ મેં એવો ઉપાય વિચાર્યો છે જેથી આપણે બધા ખુશ રહી શકીએ. આ કાગળો વાંચો. હું આ ઘર અને દુકાનની માલિક છું. તમે બંને હવે અહીં નહીં રહી શકો. ક્યાંક જઈને ભાડે મોટું ઘર લઈ લો જેથી બાળકોને પણ કોઈ તકલીફ ના પડે. અને હા, બાળકો માટે એક અલગ મોટો રૂમ રાખજો. હું આ ઘર છોડીને ક્યાંય જઈશ નહીં. પણ હા, હવે તમારે બંને આ ઘર અને દુકાન છોડીને જવું જ પડશે. તું નાનો હતો ત્યારે પણ હું દુકાન સારી રીતે સંભાળતી હતી. અને શરદ, તું તારે માટે નવી નોકરી ગોતી લેજે, કારણ કે મેં તારી જગ્યાએ એક નવો છોકરો રાખી લીધો છે જે તારું બધું કામકાજ સંભાળી લેશે. આશાજીની હિંમત અને સાહસ જોઈને બંને સ્તબ્ધ થઈ ગયા. તેમને ખબર ન હતી કે મમ્મી તેમને જ ઘરની બહાર કાઢી મૂકશે. બંનેને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. મમ્મી, તમને ખબર પણ છે કે તમે શું કહો છો કે શું કરી રહ્યા છો? અમને બંનેને ઘરમાંથી કાઢો છો? હા, તમને બંને બરાબર જ સાંભળ્યું છે. જ્યારે તમે બંને આવા કૃત્ય કરી શકો છો, તમારી માને વૃદ્ધાશ્રમમાં મોકલી શકો છો, તો હું પણ તમને ઘરની બહાર કાઢી શકું છું. મમ્મી, તમે આ કેવી રીતે કરી શકો છો? તમારા જ દીકરા વહુને ઘરમાંથી કાઢી મૂકશો. લોકો શું કહેશે? બધા સગા સંબંધીઓ વાતો કરશે. હું તમારો દીકરો છું, શરદે કહ્યું. આશાજી રાડ પાડીને બોલી, તો હું પણ તારી માં છું. તું મને ઘરની બહાર કેવી રીતે કાઢી શકે? તને જરાય શરમ ન આવી? તે દરેક બાબતમાં તારી પત્નીને સાથ આપ્યો. હું એ વિચારીને ચૂપ રહી કે કાંઈ વાંધો નહીં, અલકા ઘરની વહુ છે અને તે હંમેશા ખુશ રહેવી જોઈએ. ઘરની લક્ષ્મી પ્રસન્ન હોય તો ઘરમાં બરકત આવે છે. પરંતુ હું એ વાત પર ચૂપ નહીં રહું કે તું તારી પત્ની સાથે મળીને મને મારા જ ઘરમાંથી કાઢી મૂકે. આ ઘર પર તારો અને તારી પત્નીનો કોઈ અધિકાર નથી. આ ઘર મારા પતિનું છે અને હું તેની કાયદેસર વારસદાર છું. તમે બંને તમારા રહેવાની બીજી કોઈ વ્યવસ્થા કરો. અને હા, બાળકો શાળાએથી આવે પછી જ જાજો, જેથી તમારા બાળકોને પણ ખબર પડે કે દાદીમાએ મમ્મી પપ્પાને ઘરમાંથી શું કામ કાઢી મૂક્યા. તમે બંને તમારો સામાન બાંધો અને નીકળી જાઓ.
જેથી હું પણ મારા ઘરમાં આરામથી રહી શકું. મારે રોજ અપમાન સહન કરવું નહીં પડે. રોજે રોજ વહુના ટોણા સાંભળવા કરતાં અહીં એકલી રહીશ અને બપોરના સમયે દુકાને જઈશ. અને અલકા વહુ, તું શું કહેતી હતી કે મારી નજર તારા બાળકોના ખાવા પર ટકેલી હોય છે? અરે તો શું થઈ ગયું? વૃદ્ધાવસ્થામાં અમને પણ ખાવાની ઈચ્છા થાય છે અને તે મને ક્યારેય પેટ ભરીને ખાવા નથી આપ્યું. અને તું જે વસ્તુનો રોફ કરે છે ને એ રસોઈ સામગ્રી મારા પતિની દુકાનમાંથી જ આવતી હતી. અલકા અને શરદની આંખો ઝૂકી ગઈ. તેઓએ માફી માંગી, પણ આશાજીએ તેમને માફ કર્યા નહીં. બંને પોતાના બાળકો સાથે ઘરની બહાર નીકળી ગયા. દોસ્તો, જે દીકરા અને વહુઓ તેમની માને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે કે મોકલવાનું વિચારે છે, તેઓ પણ ક્યારેય સુખી રહેતા નથી. યાદ રાખો કે ભગવાનનો ન્યાય આ જન્મમાં જ થાય છે. તમારો આ વિડીયો વિશે શું અભિપ્રાય છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.